તો નમસ્કાર ખેડૂત મિત્રો, સ્વાગત છે ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ હાલારના ધબકારાની અંદર। ખેડૂત ભાઈઓ, આજે આપણે ખાસ ચર્ચા કરવાના છીએ કે કપાસ અને મગફળીની અંદર પાયાના ખાતર તરીકે કયા કયા ખાતર વાપરવા અને પાયાના ખાતરમાં ખરેખર શું મહત્વ રહેલું છે, તો તેના વિશે થોડીક આજે ખાસ ચર્ચા કરીશું। મિત્રો, ચેનલની અંદર નવા હો અને હજી સુધી જો આપણી ચેનલ તમે સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરી નાખજો અને હા, ખાસ ઓલ બેલ આઇકન ઘંટીનું જે નિશાન છે તે દબાવવાનું ભૂલશો નહીં। અને મિત્રો, વિડીયોને લાઇક આપી અને શેર ખાસ કરી નાખજો, જેથી કરીને આપણા વાલા ખેડૂત મિત્રોને આપણો વિડીયો ખાસ પહોંચી શકે। તો ખેડૂત ભાઈઓ, મગફળી જેવા પાકની અંદર પાયાનું ખાતર જે છે તે ખરેખર ખૂબ ભૂમિકા ભજવે છે, ખૂબ મહત્વનું છે। અને ઉપરથી આપણે ગમે એટલા ખાતર નાખીએ મગફળીની અંદર, ઉપરથી આપણે ગમે એટલા ખાતર પછી નાખીએ, કદાચ ચાન્સમાં વાવીએ તો પણ તેટલો ફાયદો કરતો નથી જેટલું પાયાનું ખાતર ફાયદો કરે છે મગફળીની અંદર, એટલું પછી ઉપરથી ગમે એટલા ખાતર નાખીએ તે ફાયદો કરતું નથી, એટલો ફાયદો નથી કરતું કે જેટલું પાયાના ખાતરમાં આપણે જે ખાતરનો ઉપયોગ કરીએ છીએ ને એટલું મહત્વ વધે કરતાં વધારે મહત્વ હોય તો તે ઉપર પાયાના ખાતરમાં જ વધારે છે। ઉપરથી ગમે એટલું ખાતર નાખીએ પણ તેનો ફાયદો આપણે થશે નહીં। એટલે જેટલું ઉત્પાદન વધારે આપણે મેળવવું હોય તેટલા આપણે પાયાના ખાતરમાં વધારે સારા ખાતર નાખશું પાયાની અંદર, એટલો મિત્રો ઉત્પાદનમાં વધારો થશે। હવે ખેડૂત ભાઈઓ, મગફળીની અંદર પાયાના ખાતરમાં તમે ડીએપી વાપરી શકો છો અચૂક, કેમ કે ડીએપી સારામાં સારું છે। ભલે ઘણા બધા કહેતા હોય કે ઓર્ગેનિક તરફ વળો, હા થોડુંક ઓછું કરાય, સામે દેશી ખાતર નાખવાનું ખાસ રખાય, પણ હાવ ડીએપી આપણે બંધ ન કરી શકીએ, કેમ કે આપણે છોકરા ખાવાવાળા છે પાછળ। એટલે તમે જે ખેડૂતોએ સીધું ઓર્ગેનિક કર્યું છે ને તેને પૂછજો કે કેટલું ઉત્પાદન થયું છે। એટલે ખરેખર ડાયરેક્ટ આપણે ઓર્ગેનિક તરફ વળવું એ પણ એટલું નથી, કેમ કે આપણે પાછળ છોકરા નભાડવાના છે। એટલે ઓર્ગેનિક ખાતર તો જરૂરી જ છે, પણ આ ડીએપી વિલાયતી ખાતર પણ નાખવા થોડા ઘણા જરૂરી છે, કેમ કે ડાયરેક્ટ આપણે બંધ ન કરી શકીએ। એટલે મગફળીમાં પાયાના ખાતર તરીકે ડીએપી તમે અચૂક વાપરી શકો છો, પણ હા, ડીએપી તમારે ઓછું વાપરવું હોય તો મગફળી હોય કે કપાસ હોય, દેશી ખાતર જે આપણે આવે છે બરાબર, દેશી ખાતર છાણિયું ખાતર જે છે તે ખરેખર ખૂબ ભાગ ભજવે છે। છાણિયું ખાતર કપાસ હોય કે મગફળી હોય તે બંનેમાં નાખવું ખરેખર ખૂબ જરૂરી છે। જેટલું સારું ખાતર હશે દેશી ખાતર, મિત્રો તમને ખાસ જણાવી દો, મગફળીની અંદર દેશી ખાતર હશે તો તે મિક્સ કરવું જરૂરી છે। ખાલી એમને કપાસની વારી ચાંસમાં નાખી દેશું તો ચાલશે એમ નહીં હાલે, ગોરંડિયા પણ નહીં હાલે, એકદમ જમીન હારે મિક્સ થવું ખરેખર ખૂબ જરૂરી છે। દેશી ખાતર છે તે જે ખેતરની અંદર આપણે મગફળી વાવવાની છે તેની અંદર દેશી ખાતર સારું એવું ભાગ ભજવે છે, પણ તે જમીન હારે મિક્સ થવું ખાસ જરૂરી છે। તે જમીન હારે યોગ્ય પ્રમાણમાં મિક્સ થવું જોઈએ। પણ હા, કપાસની અંદર મિક્સ ન થાય તો પણ ચાલશે, તેની અંદર કદાચ રાણાવાળું કે ગોરંડિયાવાળું ખાતર હશે ને દેશી, તો તે કપાસમાં વધારે માફક આવે છે, પણ મગફળીની અંદર દેશી ખાતર જો આપણે નાખીએ તો તે જમીનની હારે અંદર બરોબર મિક્સ થવું જરૂરી છે, તો જ તેનો ઉપયોગ સારો થશે। અને મિત્રો, હું તમને ખાસ જણાવવાનો છું કે દેશી ખાતર સાથે આપણે જે ચાંસ ખોલેલા હોય તેની અંદર ઉનાળે જ આપણે જે એરંડિયું એટલે કે દિવેલાનો ખોળ અથવા તો એરંડિયાનો ખોળ, જે આપણે મિત્રો એરંડિયું જે ખાતર આવે છે જેને ખોળ પણ કહેવાય, ખાસ તેને ખોળ જ કહેવાય, તો દિવેલિયાનો ખોળ અથવા તો એરંડિયાનો ખોળ જે આપણે કહીએ છીએ તે મગફળીની અંદર અચૂક વાપરજો। આના કારણે ખેડૂત ભાઈઓ ખાસ ફાયદો થાય છે મગફળીની અંદર। એક તો મગફળીમાં વૃદ્ધિમાં સારો થાય છે, ઉગાવો સારો આવે છે મગફળીના બિયારણનો। બીજી વસ્તુ કે મગફળીને જે ડોડવા હોય છે તે પણ બગડવાનો ચાન્સ ઘટી જાય છે, જે સડવાનો જે પ્રોબ્લેમ આવે છે તે આનાથી ફાયદો થાય છે। અને અમુક બીજી ફૂગ પણ આ ખાતરથી ઓછી આવે છે। એટલે દિવેલિયાનો ખોળ મિત્રો, આ જુનાગઢ યુનિવર્સિટી પણ તમને ખાસ જણાવે છે કે તેની પણ ભલામણ છે જુનાગઢ યુનિવર્સિટીની કે દિવેલિયા ખોળનો ઉપયોગ કરો, ખાસ મિત્રો ઉપયોગ કરવો જરૂરી છે। તે જે એક બોરી આવે છે તે તમે એક વીઘામાં પણ વાપરી શકો અને 1.5 વીઘામાં પણ વાપરી શકાય છે। એટલે દિવેલિયાનો જે ખોળ આવે છે, એરંડિયાનો જે ખોળ આવે છે તે મગફળીની અંદર પાયાના ખાતર તરીકે મિત્રો અચૂક વાપરો। જેટલું મિત્રો ડીએપી અને આ તમે નાખશો એટલું ફાયદો થશે। બાકી તમારે જો દેશી ખાતર હોય તો પણ આ દિવેલિયાનો જે ખોળ છે તે અચૂક વાપરો। આનાથી મિત્રો ઘણો બધો સારો ફાયદો થાય છે।
આની કિંમત પણ એટલી બધી નથી, મોંઘું પણ એટલું બધું નથી અને ઓર્ગેનિક જેવું આમ જોઈએ તો ઓર્ગેનિક જ કહેવાય, એટલે ક્યાંક નુકસાની પણ નથી કરતું. એટલે ખાસ દિવેલિયાનો ખોળ વાપરો, જેથી કરીને ઉત્પાદનમાં પણ બમ્પર ઉત્પાદન આવશે અને ઉત્પાદનમાં વધારો ક્યાંક ને ક્યાંક મગફળીમાં થશે. મિત્રો કપાસની વાત કરીએ તો કપાસમાં પણ ડીએપી અને છાણિયું ખાતર અચૂક વાપરી શકાય. તેની અંદર એકદમ મિક્સ ન થાય તો પણ ચાલે છે, એટલે દેશી ખાતર અને ડીએપી ખાસ તમે વાપરી શકો છો કપાસની અંદર. એટલે કે કપાસનું પાયાનું ખાતર આમ જોઈએ તો ડીએપી અને છાણિયું ખાતર ખાસ છે. અને મિત્રો બીજી વસ્તુ કે મગફળીની અંદર તમે ખાસ જે આપણે મોરમ આવે છે, મટી આવે છે બહારની, તે મિત્રો ભરો તો સારો ઉત્પાદન થાય છે. બીજું ખાતર તમે કદાચ ન નાખી શકો તો પણ ચાલશે, તો તમે કદાચ દેશી ખાતર ન નાખ્યું તો પણ ચાલશે, પણ તમારી પાસે દેશી ખાતર નથી તો તમે બહારથી જે મગફળી માટે આપણે જે મટી આવે છે તે નાખો તેની અંદર. અને તે મટી મિત્રો એકદમ દળ નહીં નાખવાનો, ખેતરની અંદર મિક્સ થવી જોઈએ. જે આપણું જૂનું આપણે જે જૂની જે આપણી મટી જે છે ને, જે પહેલાંની જે મટી છે તેની હારે બરોબર મિક્સ થવું જોઈએ, તો જ બરોબર કામ દેશે. એટલે કે વધારે પ્રમાણમાં તેનો ઉપયોગ ન કરવો, મીડિયમ નાખવી ઉપર, જે આપણે જૂની જમીન હારે બરોબર મિક્સ થઈ જવી જોઈએ. અને હા, ખાસ જે મિત્રો જે આપણે મેં તમને કીધું કે એરંડિયાનો ખોળ છે તે ખરેખર સારો છે અને ખાસ ભૂમિકા ભજવે છે મગફળીના પાકની અંદર. એરંડિયો જે છે, દિવેલાનો જે ખોળ આવે છે તે મિત્રો અચૂક વાપરો, તેની કિંમત પણ એટલી બધી નથી અને ઉત્પાદનમાં સારો એવો ફાયદો કરશે. એટલે આ તો અચૂક વાપરો, કેમ કે તમને ખાસ મારી ભલામણ છે કે આ તમે વાપરો. અને જુનાગઢ કૃષિ યુનિવર્સિટીની પણ ભલામણ છે કે આ વસ્તુ વાપરો. આનાથી મિત્રો ઘણા બધા એવા સારા એવા ફાયદા થયા છે મગફળીની અંદર. એટલે ખાસ પાયાના ખાતર તરીકે ડીએપી હોય કે છાણિયું ખાતર હોય અને આપણે આ બરાબર દિવેલાનો ખોળ, તે ખાસ વાપરો. બીજા ખાતર ન વાપરો તો પણ ચાલશે, પણ આ ખાતર ખાસ વાપરો. તમારે ડીએપી તમારે ઓછું નાખવું હોય તો પણ છાણિયું ખાતર અને સામે દિવેલાનો ખોળ હોય તો ખાસ ચાલે છે. અને જો મોરમ ભરેલી હોય, મટી ભરેલી હોય તો આપણે દેશી ખાતર ઓછું હોય તો પણ ચાલે છે. અને સામે જે ડીએપી છે, જે વિલાયતી ખાતર કોઈ પણ તમે નાખતા હો તે પણ ઓછું હશે તો પણ ચાલશે. પણ કોઈ પણ ખાતર હોય તેની સાથે એરંડિયું જે છે તે નાખવું. એરંડિયાનો ખોળ છે તે જરૂર વાપરો મગફળીની અંદર તો ખાસ. તો મિત્રો માહિતી તમને કેવી લાગી? ખાસ મિત્રો આ આપણે મગફળી અને કપાસમાં જે આપણે ખાસ જે ખાતર હતા પાયાના ખાતર તરીકે, તો આનો ખાસ તમે ઉપયોગ કરો એવી ખેડૂતોને મારી ખાસ ભલામણ છે. તો મિત્રો બસ વિડીયોની અંદર આટલું જ. જય સિદ્ધનાથ. મિત્રો મળીએ આગલા વિડીયોમાં, ત્યાં સુધી રજા આપશો.